ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે। બીટીપી અને ભાજપ પછી હવે કોંગ્રેસમાં રાજનીતિના ચોકઠા ગોઠવશે મહેશ વસાવા। જનાક્રોશ રેલીના સમાપન સમારોહમાં કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા। છોટાઉદેપુરના દિગ્ગજ નેતા છોટુ વસાવાના દીકરા છે મહેશ વસાવા। આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે। ઝઘડિયા બેઠક પરથી નોંધાવી શકે છે ઉમેદવારી। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ગૌરવ। મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ, શું માહિતી? જી, ઝઘડિયા તાલુકાની અંદર આવેલા જે છોટુભાઈ છે એમના સુપુત્ર એટલે મહેશ વસાવા, જે ઘણા સમયથી પૂર્વ ધારાસભ્ય તરીકે જાણીતા હતા ને જે ભાજપની અંદર જોડાયા હતા। થોડા સમય અગાઉ મનોવિવાદ થતા તેમને બીજેપીનો છેડો ફાડ્યો હતો અને હાલમાં કોંગ્રેસ સાથે બેસવાની અટકળો ચાલી રહી છે। જી બિલકુલથી ગૌરવ, માહિતી બદલ આભાર। તો આપણે જણાવી દઈએ કે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે। બીટીપી અને ભાજપ પછી હવે કોંગ્રેસમાં રાજનીતિના ચોકઠા ગોઠવશે। તો આ મુદ્દે આપણી સાથે ડોક્ટર મનીષ દોશી, કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા, ફોનલાઈન પર છે। મનીષભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। મનીષભાઈ, ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાઓ છે, આપની પ્રતિક્રિયા? આદિવાસી સમાજમાંથી યુવા નેતૃત્વ અને વર્ષોથી લડત લડતા આદિવાસી સમાજ માટે એવા ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા આજ વિધિવત રીતે કંબોઈ ખાતે કોંગ્રેસ પક્ષની જન આક્રોશ યાત્રા દરમિયાન જોડાઈ રહ્યા છે। એમને કોંગ્રેસ પક્ષ વતી આવકારી છે। અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય અમિતભાઈ ચાવડા અને સમગ્ર કોંગ્રેસ ટીમ મહેશભાઈ વસાવાને આવકારે છે। મૂળ વાત છે, મહેશભાઈ વસાવાને જે રીતે નજીકથી જોયું, એમની વર્ષોની લડાઈ અને અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજને અન્યાય કરનારી ભારતીય જનતા પાર્ટી, જેની આદિવાસી સમાજ વિરોધી નીતિ રહી છે, જળ જંગલ ને જમીનની લૂંટની નીતિ રહી છે, ત્યારે મહેશભાઈ વસાવા કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે અને આગામી સમયની અંદર કોંગ્રેસ પક્ષ જે લડાઈ લડી રહ્યું છે જળ જંગલ ને જમીન બચાવવા માટે, એ લડાઈને મજબૂતી મળશે। હું આપ વીટીવીના માધ્યમથી મહેશભાઈ વસાવાને આવકારી રહ્યો છું। કંબોઈ ખાતે અમારી જન આક્રોશ યાત્રા જે બીજા તબક્કાની છે, એ યાત્રાના સમાપન પ્રસંગે અમારા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને વરિષ્ઠ નેતા સન્માનીય મુકુલ વાસનિકી ઉપસ્થિત રહેવાના છે અને સાથે અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય અમિતભાઈ ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી સહિત સમગ્ર કોંગ્રેસની ટીમ ઉપસ્થિત રહેવાની છે। ત્યારે આ એક સૂચક છે, કારણ કે જન આક્રોશ યાત્રા દરમિયાન અમને ઠેર ઠેર લોકોએ પોતાની વેદના રજૂ કરી છે, વ્યથા રજૂ કરી છે। ભારતીય જનતા પાર્ટીની જન વિરોધી નીતિ અને ભ્રષ્ટાચારમાં ગરાડરૂપ કામકાજના કારણે આજે ગુજરાતનો સામાન્ય નાગરિક પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યો છે। ત્યારે આદિવાસી સમાજના ન્યાય માટે લડતને મજબૂતી મળશે। મહેશભાઈ વસાવાને હું પુનઃ કોંગ્રેસ પક્ષમાં આજ વિધિવત રીતે જોડાઈ રહ્યા છે, તેમને આવકારી રહ્યા છીએ। જી બિલકુલથી મનીષભાઈ, આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। તો તમે સાંભળ્યું કે આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી ફોનલાઈન પર જોડાયા હતા અને એમણે વાતની પુષ્ટિ કરી છે કે મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે અને કોંગ્રેસ પક્ષ તેમને આવકારે છે। સાથે તેમણે ભાજપ પર પ્રહારો પણ કર્યા। ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કે જે કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાઓ હતી અને એ ચર્ચા પર આખરે કોંગ્રેસ તરફથી પુષ્ટિ કરી દેવામાં આવી છે। મહેશ વસાવા કે જે બીટીપી અને ભાજપ પછી હવે કોંગ્રેસમાં રાજનીતિના ચોકઠા ગોઠવવા જઈ રહ્યા છે। મનીષ દોશીએ સાથે એ પણ કહ્યું કે આદિવાસી સમાજ સાથે ભાજપે હંમેશા અન્યાય કર્યો છે।